વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। આ સાથે જ કમોસમી વરસાદનું વાતાવરણ છવાયું। આ બાદ ધીમી ધારે વરસાદ પણ નોંધાયો। વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે। તો તાપીની વાત કરીએ કે તાપીમાં પણ કમોસમી વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। પરંતુ વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું પડતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો કમોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તો તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોમાં પણ નુકસાની જોવા મળી રહી છે। તો ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો તો તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હાલ તો કમોસમી વરસાદ નોંધાયો છે। એકાએક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ કમોસમી વરસાદ નોંધાયો હતો અને આ સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો ખેડૂતોના કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તાપી જિલ્લામાં હાલ તો અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે અને આ સાથે જ કમોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।